ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ આપ નિહાળી રહ્યા છો। મંતવ્ય ન્યૂઝ મતદાનનું મહાકવરેજની તમામ પળે પળની ખબર આપની સુધી પહોંચાડી રહ્યું છે। ગુજરાતમાં 25 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાન યોજાઈ રહ્યું છે। ગુજરાતમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ આપ નિહાળી રહ્યા છો। પળે પળની ચૂંટણીને લઈને, મતદાનને લઈને જે સતત અપડેટ અમે આપને પહોંચાડી રહ્યા છીએ, મતદાનનું મહાકવરેજ આપને બતાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। ત્યારે સ્નેહલભાઈ, હું હવે આપને સવાલ પૂછવા માંગીશ કે જે રીતે ક્ષત્રિય આંદોલનની હમણાં વાત જે રીતે પ્રફુલભાઈએ કરી, ત્યારે ક્ષત્રિય આંદોલન જે રીતે ઊભું થયું, પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરીને બાદ જે ક્ષત્રિયોનો રોષ ફાટ્યો અને હવે ગુજરાતભરમાં 26 બેઠકો પર તેની અસર પાડવાની વાત કરી રહ્યા હતા, ભાજપનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા હતા, અને એક તરફ ભાજપ પણ 26 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહી છે। શું લાગે છે, 26 બેઠકો પર ક્ષત્રિય આંદોલનની કોઈ અસર પડશે? આપણે જોયું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક સ્થિર સરકાર આપી છે, અને એ જ રીતે દેશમાં પણ છેલ્લા 10 વર્ષમાં જનતાએ જોયું છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વડપણમાં આપણો દેશ આજે વિકસિત ભારત બનવાના પથ ઉપર પૂર ગતિએ ચાલી રહ્યો છે। આપણે મેન્યુફેક્ચરિંગ હબ આપણું ગુજરાત બની ગયું છે। આજે દરેક જણ પોતે એક સ્વાભિમાનથી જીવે છે કે હું આજે ભારતીય છું, હું એક ગુજરાતી છું, એનો મને ગર્વ છે। હવે આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને એની અંદર જ્યારે આ રીતે જાતિવાદને આધારિત કોઈ લાભ લેવાનો પ્રયત્ન કરે તો મને લાગે છે કે એવા પ્રયત્નો નિષ્ફળ જતા હોય છે। ક્ષત્રિય સમાજ જે છે તે ખૂબ જ ભણેલા ગણેલા લોકો એની અંદર છે, ખૂબ જ સમજદાર લોકો છે, ખૂબ જ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા લોકો છે। અમારી પાર્ટીની અંદર પણ અનેક નેતા એ સમાજમાંથી આવે છે, એટલે જે પણ એ લોકોને ઠેસ પહોંચી હતી એની સંદર્ભમાં અમારા નેતાઓએ માફી પણ માંગી છે। અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ એમને મળ્યા છે, વાત કરી છે, અને અનેક સ્તરે એના આગેવાનો સાથે મળીને વાત કરી છે। પણ જ્યારે ગુજરાતના વિકાસની વાત આવે, જ્યારે દેશના વિકાસની વાત આવે, જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાની વાત આવે તો મને લાગે છે કે દરેક સમાજ એક જ અવાજે એક સાથે આજે મતદાન કરશે અને એ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશે। અને મને લાગે છે કે આ જે પરિબળો છે કે જે લોકો વર્ગ વિગ્રહ ઊભો કરે છે તેને પણ એક કરારો જવાબ હશે કે ભારત દેશ એકની એકતા અખંડિતતા જે છે, ભારત દેશની જે ડેમોક્રેસી છે તે ખૂબ જ સેફ હેન્ડ્સમાં છે, અને આ પ્રકારની કોઈ પણ વર્ગ વિગ્રહ ફેલાવવાની જે પ્રયાસ કરતા હશે જે પોલિટિકલ પાર્ટીઝ, એ લોકો ગુજરાતમાં અને ભારતમાં નહીં ચાલે। જી પારસભાઈ, હું તમને પણ આ સવાલ પૂછવા માંગીશ કે જે તે ક્ષત્રિયોનું આંદોલન શરૂ થયું અને હવે ક્ષત્રિયો જે છે એ કોંગ્રેસ તરફ વળ્યા છે, કોંગ્રેસ પણ તેમને સમર્થન કરી રહી છે, ત્યારે શું લાગે છે કે કોંગ્રેસને આ આંદોલનનો 26 બેઠક પર ક્યાંય ફાયદો મળશે ખરા? જી મેડમ, પહેલાં તો સૌથી પહેલાં હું એ વાત કહી દઉં કે આ જે વસ્તુ છે એ રાજકીય છે જ નહીં। ભાજપના જે નેતા જે છે તેમણે જે ટીકા ટિપ્પણી ક્ષત્રિય સમાજ પ્રત્યે કરી અને ક્ષત્રિય સમાજ જે છે તેમની લાગણીને ઠેસ પહોંચી અને એ લોકોએ તેના નેતાનો વિરોધ કર્યો। હું આપના માધ્યમથી બી પૂછવા માગું છું કે જો ભાજપને પોતાને જ વિશ્વાસ છે કે એ લોકો 400થી પાર વધારે સીટો લાવવાના છે અને ગુજરાતની અંદર 25થી 25 સીટો એ લોકો જો લાવવાના જ હતા તો ઉમેદવાર જે છે એ બદલીને બીજો કોઈ ઉમેદવાર શા માટે એમણે ના મૂકે? એમને તો પોતાને વિશ્વાસ જ હતો ને કે અમને તો 25માંથી 25 સીટો ને એ બી 5 લાખથી વધારે બહુમતીથી, 5 લાખની લીડથી અમે લોકો જીતવાના છીએ। તો ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી, તો ક્ષત્રિય સમાજનું માન સન્માન જાળવવા માટે, તેમની અસ્મિતા જાળવવા માટે જો એમને પોતાને એમ જ હતું કે અમે 25 સીટ જાળવી રાખવાના, જેને 5 લાખથી વધારે લીડથી જીતવાના છીએ, તો ઉમેદવાર બદલ્યો કેમ નહીં? અને ઉમેદવાર ના બદલીને ક્ષત્રિય સમાજ સાથે વાટાઘાટો કરી અને ફક્ત ને ફક્ત ભાજપના એ નેતાની સામે એમને અડીખમ એ નેતાને રાખી મૂક્યા, જેના લીધે ક્ષત્રિય સમાજ વધારે નારાજ થયો। આ બાબત રાજકીય છે જ નહીં અને એને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા જ નથી। હા, કોંગ્રેસે ક્ષત્રિય સમાજને
એમની જે લાગણી દુભાઈ હતી તેમને ટેકો આપ્યો કે ભાઈ આવું જે નિવેદન ના કરવું જોઈએ, અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ અને ક્ષત્રિય સમાજ આ માટે આ જે નિવેદનને વખેડ્યું છે તેના માટે જે બી કંઈ પગલાં લે છે એ બાબતમાં કોંગ્રેસ એને ટેકો જાહેર કરે છે. હવે એ જો ક્ષત્રિય સમાજ જે છે એ પોતે જ એમ કહેતું હોય, એના આગેવાનો જ એમ કહેતા હોય કે જ્યારે અમે જે છે જો એમના નેતાને નથી બદલતા, ભાજપના નેતાને, તો અમે કોંગ્રેસને ટેકો જાહેર કરીશું, કારણ કે કોંગ્રેસને અમે સમર્થન કરીશું, કારણ કે ભાજપ અમારું સાંભળતું જ નથી, મોવડી મંડળ અમારું સાંભળતું નથી, અમારા સમાજનો અવાજ દબાવે છે. તો એની અંદર કોંગ્રેસને લાભ થાય તો એમાં પોલિટિકલી અમે લોકોએ એ લોકોને ક્યાંય એવી રીતનું અમે પોલિટિક્સ રમ્યું જ નથી. આ તો ક્ષત્રિય સમાજે અમને કોંગ્રેસને અમને જે છે સપોર્ટ કર્યો છે. અને બીજી એક વાત કહું કે એમના એક જે નેતા હતા એટલે એમની સાથે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે જામનગરમાં સભા કરી, તો જામનગરમાં એમણે જ્યારે સભા કરી ત્યારે જાહેર મંચ ઉપર રૂપાલા સાહેબને એમણે પોતે જ દૂર રાખ્યા છે, અમે નથી રાખ્યા. કોંગ્રેસે એમને એમ નહોતું કીધું કે રૂપાલા સાહેબને તમે સ્ટેજમાં આમંત્રણ ના આપો ને એમને તમે સભામાં ના બોલાવો. જે જામનગરની સભા થઈ એ જામનગરની સભામાં નરેન્દ્ર મોદી સાહેબે રૂપાલા સાહેબને આમંત્રણ ના આપ્યું અને એમને સ્ટેજ પરથી સ્થાન પરથી દૂર કર્યા. એમાં કોંગ્રેસનો કોઈ વાંક નથી. અને બીજું, એમના જ ક્ષત્રિય નેતાઓ એમ કહે છે કે રામ ભગવાન બી હતા, એક ક્ષત્રિય હતા, તો આજે તમે રામ મંદિર બનાવ્યું, ખૂબ જ સુંદર બાબત છે. રામ મંદિર બનાવ્યું એમાં કોંગ્રેસ બી એમને ટેકો કરે છે, બધી ભારતની જનતા બી એમને ટેકો કરે છે, પરંતુ રામ મંદિરને બનાવ્યું એનું જે ટ્રસ્ટી મંડળ છે, એક જ મિનિટની વાત કરી દઈશ. જો રામ મંદિરનો ટ્રસ્ટ બનાવ્યું એમાં એક ક્ષત્રિય સમાજના માણસને એ લોકો ઇન્વોલ્વ કર્યો નથી, રામાનંદ અખાડાને એની અંદર ઇન્વોલ્વ કર્યો નથી, અને આ ક્ષત્રિય સમાજનું અપમાન બી એ રીતે કરેલું છે. તેમાં કોંગ્રેસ કે રાજકીય રીતે તો કોઈ વાતો આવતી જ નથી બેન, એ ક્ષત્રિય સમાજનો પોતાનો નિર્ણય છે. જી પારસભાઈ, હું આવું છું આપની પાસે ફરીથી. દિવ્યેશ પરમાર નવસારીથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નવસારીમાં જે રીતે લોકશાહીનો પર્વ મનાઈ રહ્યો છે, વોટિંગ થઈ રહ્યું છે, ત્યારે દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યેશ જી, નવસારીમાં મતદારોનો મિજાજ શું છે? ચોક્કસ જે પ્રકારે વહેલી સવારથી જ જે શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે થઈ રહ્યું છે અને લોકોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ જે વૃદ્ધો અને યુવાનો છે તે ખાસ કરીને વહેલી સવારથી જ મતદાન કરવા માટે આવી રહ્યા છે. અને ખાસ કરીને નવસારી લોકસભાની વાત કરવામાં આવે તો CR પાટીલ જે છે તેમણે પણ મતદાન કર્યું છે, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે પણ મતદાન કર્યું છે. સાથે સાથે જે પ્રકારે જોઈ શકાય છે અત્યારે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે નેસદ દેસાઈ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક મતદાન છે તે કરવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખો માહોલ છે તે શાંતિપૂર્ણ રીતે માહોલ છે, મતદાન છે એ પણ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. જે પ્રકારે ધૂપ છે અને તડકો છે ને તેના કારણે જે વૃદ્ધો છે તે પણ વહેલી સવારે જ મતદાન કરવા માટે આવી રહ્યા છે અને તેના જ કારણે કહી શકાય કે મતદાન જે છે તે અત્યારે શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ને મતદાન જે છે તેમાં પણ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો તેમાં પણ વધારો છે, કારણ કે વહેલી સવારેથી જ ઘસારો છે, કારણ કે બપોર થતાની સાથે સાથે જે પ્રકારે ધૂપ અને તાપ તડકો કહી શકાય છે ત્યારે અત્યારે જે પ્રકારે માહોલ છે તે શાંતિપૂર્ણ માહોલ છે. કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈએ પણ મતદાન કર્યું છે, તો CR પાટીલ ભાજપના ઉમેદવાર છે તેમણે પણ મતદાન કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે પણ નવસારી જે લોકસભા છે તેમના પરથી મતદાન જે છે તે કર્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે. અને સુરતના જે નવસારીની વાત કરીએ તો નવસારીમાં જે પ્રકારે આ માહોલ છે તે ખરાખરીનો જંગ જામી રહ્યો છે. જે પ્રકારે CR પાટીલ અને તેમની સામે નેસદ દેસાઈ છે, પરંતુ હાલ જે પ્રકારે જોઈ શકાય છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે થઈ રહ્યું છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સ્નેહલભાઈ, હું તમને ફરી સવાલ પૂછવા માંગીશ. છેલ્લા 2 કલાકમાં બમ્પર વોટિંગ થયું છે, ભાજપને ફાયદો કે નુકસાન? જો જેમ મેં પહેલાં પણ કહ્યું કે ગુજરાતની જનતા અને દેશની જનતા જે છે તે એક સ્થિર સરકાર ઈચ્છે છે ને ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી એક પ્રૂવન ટેસ્ટેડ ટ્રાઇડ સરકાર છે, જેની પર ગુજરાતના લોકોને અને ભારતના લોકોને ભરોસો છે. એટલે મને લાગે છે કે આ જે મતદાન થયું છે એ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે એક લોકોએ એમનો સાથ આપી અને આ જે મતદાન કરી રહ્યા છે. અને મને ખાતરી છે કે આ જે વાતાવરણ જે અત્યારે ગરમીનું વાતાવરણ છે અને કાળઝાળ ગરમી છે તે છતાં પણ આ સવારથી લઈને જે આપણે આ આંકડા જોઈએ છે તે ખૂબ જ રસપ્રદ છે. અને લોકો જેમ નરેન્દ્ર મોદીજી દરેક વ્યક્તિની સાથે સુખમાં અને દુઃખમાં ઊભા રહે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તાઓ એમની સાથે ઊભા રહે છે, તો આજે ગુજરાતની જનતા પણ અમને વોટ આપી અને એ પોતાનું સમર્થન જે છે તે વ્યક્ત કરશે. સાથે મારે એક બે નાની વાત કરવી છે કે કોંગ્રેસના ભાઈ જે હમણાં પારસભાઈ વાત કરતા હતા
તો આ એવી પાર્ટી છે કોંગ્રેસ કે જે લોકો જે આરક્ષણ છે તે જાતિના આધાર પર આરક્ષણ લાવવાનો પ્રયાસ કરે છે. સાથે એમને રામ મંદિરની કમિટીમાં કોણ છે એની ચિંતા છે. તો બેન ગઈકાલે જ કહું કે એમના જે નેશનલ મીડિયા કન્વીનર રાધિકા ખેરા છે તે રામ મંદિર ગયા, ત્યાં દર્શન કરીને આવ્યા, તો એમને એટલા બધા ટોર્ચર કરવામાં આવ્યા, એક રૂમમાં બંધ કરવામાં આવ્યા. થોડી વાર પહેલાં જ આપની ચેનલ પર અડધો કલાક પહેલાં ભાઈ નારી સન્માનની વાતો કરતા હતા, તો એમની પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું આ રીતનું નારી સન્માન જળવાતું નથી. અને કોંગ્રેસ જે છે તે જે ખદબત્તી પાર્ટી છે કરપ્શનથી, એ કહેતા હતા કે ગરીબોના પૈસા, ગરીબી હટાવો દેશ બચાવોના નારા સાથે ઇન્દિરા ગાંધીજી અને કોંગ્રેસની સરકારને દેશમાં લાયા, પણ એ લોકો ગરીબી હટાવી ના શક્યા. જ્યારે નરેન્દ્ર મોદીએ 25 કરોડ લોકોને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાંથી બહાર કાઢવાનું કામ છેલ્લા 10 વર્ષમાં કર્યું છે બેન. એટલે આ ખૂબ જ મહત્વની વાત છે. સાથે મારે એ પણ કહેવું છે કે તમે મુસલમાન હોવ તો તમને હક બધા મળશે, તમને સ્કોલરશિપ મળશે. તમે કર્ણાટકની અંદર જોશો તો એ લોકોને ઓબીસીની અંદર એ લોકોને સંમેલિત કરી અને ઓબીસીને દલિતોના હક છીનવવાવાળી આ કોંગ્રેસ પાર્ટી છે. એટલે એ જે કહે છે ને લોકોને વંદે ભારત ટ્રેન જોઈએ છે, લોકોને ધર્મના આધાર પર આવી વર્ગ વિગ્રહ કરતી કોંગ્રેસ પાર્ટી નથી જોઈતી. લોકોને ઝારખંડના નેતા ગઈકાલે આલમગીરી આલમના જે પીએ છે સંજીવ લાલ, એના ઘરગાટીના ઘરમાંથી 30 કરોડ રૂપિયા જે મળ્યા ને હજી પણ પૈસાની ગણતરી ચાલી રહી છે. તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આ જે બધા પૈસા છે તે ગરીબોના જે કોળિયા છીનવીને આપેલા છે. જ્યારે નરેન્દ્ર મોદીજીએ જ્યારે તકલીફ હતી અને જ્યાં સુધી તકલીફ હશે ત્યાં સુધી મફત અનાજ આપવાનું જે કામ છે તે નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યું છે. આ લોકોએ એમના નેતા કહેતા હતા રાજીવ ગાંધીજી કે હું 1 રૂપિયો મોકલું તો 10 પૈસા પહોંચે છે, જ્યારે નરેન્દ્ર મોદીજીએ 36 લાખ કરોડથી પણ વધારે રૂપિયા આજે ડીબીટીના માધ્યમથી લોકોના ખાતા સુધી ડાયરેક્ટ પહોંચાડ્યા છે અને કરપ્શનને નાબૂદ કર્યું છે. એટલે મને લાગે છે કે આ જે કોંગ્રેસની સરકાર છે તે કોંગ્રેસની સરકાર જ્યાં જ્યાં પણ છે ત્યાં હજી પણ આ રીતના કરપ્શન ચાલે છે, ત્યાં મહિલાઓનું અપમાન થાય છે, ત્યાં જાતિ આધારિત રાજનીતિ થાય છે. રાહુલ ગાંધી જેવા નેતા જાતિવાદી ઝેર ફેલાવવા માટે આખા દેશમાં ફરે છે. એટલે મને લાગે છે કે આજનું જે વોટિંગ છે તે ભારતીય જનતા પાર્ટીને લાવવા, કોંગ્રેસને ઉખાડી ફેંકવા અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું થઈ રહ્યું છે. આવું છું ફરીથી નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરામાં શું લાગી રહ્યું છે, કોની જીત થશે? જી, વડોદરા શહેરમાં અત્યારે લોકશાહીનો પર્વ એટલે ઉત્સવ ઉજવવામાં આવે છે. વડોદરા શહેર ઉત્સવ પ્રિય નગરી રહી છે. વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો તેમ સવારથી જ મતદાન માટે લાઈનો લાગી છે અને મહિલાઓનું મતદાન વધારે થઈ રહ્યું છે. ડોક્ટર હેમાંગ જોશી વેમાલીના બૂથ પર મતદાન કરવા પહોંચ્યા ત્યારે મતદારોએ તેમનું ખુલ્લાથી સ્વાગત પણ કર્યું હતું. ત્યારે મહત્વની બાબત એ પણ છે કે વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે પહોંચ્યા હતા અને તેમને 2 મત આપ્યા હતા, એક લોકસભાના ઉમેદવાર માટે અને બીજા વિધાનસભાના ઉમેદવાર માટે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર જસપાલસિંહ પડિયારે પોતે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તેમને તેમના પરિવાર સાથે છોટાઉદેપુર લોકસભામાં મત આપ્યો હતો. એટલે કોંગ્રેસના ઉમેદવાર પોતાના માટે મત આપી નથી શક્યા. વડોદરા કલેક્ટરે એક જાહેરાત કરી હતી અને મતદારોને અપીલ કરી હતી કે ગરમીથી બીતા નહીં, અમે મંડપની વ્યવસ્થા કરીશું. ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જ્યાં મતદાન કર્યું હતું ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા ભર ગરમીમાં મહિલાઓ લાઈનમાં ઊભી છે અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી મંડપની. એટલે કહી શકાય કે વડોદરા ચૂંટણી પંચે જે મોટી જાહેરાત મંડપ બાંધવાની કરી હતી એનો અહીંયા ફિયાસ્કો દેખાય છે. મહિલાઓ ધપધપતા તાપમાં અહીંયા પહોંચી છે અને મતદાન કરવા પહોંચી છે. આપણી સાથે પ્રથમ વખત મતદાન કરતી એક દીકરી છે, આપણે એને પૂછીશું, તમે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છો, શું કહો છો, શું વિચારીને મત આપશો? આપ મત આપવા આવ્યા છો, શું વિચારીને મત આપશો? સરકારે જાહેરાત કરી હતી કે લોકોને મંડપ બાંધી અને કોઈને ગરમીની તકલીફ નહીં પડે. તંત્રને શું કહેશો? ગરમી તો લાગી રહી છે, મંડપ છે નહીં. આપણે અન્ય પુરુષોને પણ પૂછીશું કે એ મતદાન કરવા નીકળ્યા છે ત્યારે આપ મત આપવા આવ્યા છો, શું વિચારીને મત આપશો? વિકાસને મત આપશો.
સરકારે એક જાહેરાત કરી હતી કે હીટ વેવથી બીવાની જરૂર નથી, મંડપ અને એની તમામ વ્યવસ્થા છે. આપ અહીંયા જોઈ શકો છો કે મહિલાઓ તાપમાં ઊભી છે, મંડપ નથી. શું કહેશો સરકારને? સરકારને બહાર બાળક હોય તો બધે ના પહોંચી વળે ને, થોડુંક તો લેટ ગો કરવું પડે, એડજસ્ટ કરવું પડે. સરસ. આપ જોઈ શકો છો કે સરકારની તરફેણમાં એટલે બાળક હોય એટલે પહોંચી ના વળે, એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ નાગરિકો તકલીફ વેઠવા તૈયાર છે, પણ સરકાર વિરુદ્ધ બોલવા તૈયાર નથી, એ સ્પષ્ટ જણાય છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું વિચારીને મત આપશો? બેરોજગારીનો મુદ્દો ખરાબ છે આજકાલ, મોંઘવારી, એ બધું ધ્યાનમાં રાખીને વોટિંગ કરે. બેરોજગારી અને મોંઘવારીને જોઈને મતદાન કરતા અહીંયા એક સિનિયર સિટીઝન મત આપવા આવ્યા છે અને સાથે સાથે એક મહિલા પણ છે. એમને મહિલાને પણ પૂછીશું કે તે મત આપવા આવ્યા છે. શું કહેશો બેન? તાપમાં ધમધમતા તાપમાં મતદાન કરવા આવ્યા છે, હીટ વેવ પણ છે, મંડપની પણ વ્યવસ્થા નથી. સરકારે વ્યવસ્થા કરવી જોઈએ ખરી? હા, સરકાર એમની રીતે સારું કરી જ રહી છે, તો કરશે, વ્યવસ્થા કરવી જોઈએ. ઓકે. એટલે નાગરિકો તકલીફ વેઠવા તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર વિરુદ્ધ બોલવા તૈયાર નથી અને લોકો વિકાસને જોઈને મત આપશે એવું કે છે. ત્યારે આપણે અહીંયાના જે BLO અધિકારી છે એ BLO અધિકારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જ્યારે સરકારે વ્યવસ્થા કરવાની વાત કરી હોય ત્યારે સરકાર પાછી પડતી હોય ત્યારે આપણે અધિકારીને બી પૂછીશું. મહત્વની બાબત છે કે અહીંયા મેડિકલ સ્ટાફ હાજર છે, પરંતુ એમના માટે કોઈ અન્ય બેસવાની વ્યવસ્થા કે કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારીઓની આ બેદરકારી સામે આવી રહી છે. આપણે BLO ને પૂછીશું, શું કહો છો? તાપમાં મહિલાઓને તકલીફ પડી રહી છે, મંડપ નથી. સાચી વાત છે સર, પડી રહી છે. આમાં આયોજનનો આપણે અભાવ કરી શકીએ. એટલે સરકારી અધિકારી પોતે કહી રહ્યા છે કે આયોજનનો અભાવ છે, છતાં પણ નાગરિકો નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે એ અપીલને જોઈ અને મતદાન કરવા આવ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકો વિકાસની વાત કરી છે તો કોકે બેરોજગારીની પણ વાત કરી છે. પરંતુ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 9 વાગ્યા સુધીને લોકસભામાં 10.64% મતદાન થયું છે અને જ્યાં વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં 9.73% મતદાન થયું છે. એટલે કહી શકે કે વડોદરા શહેરમાં હાલ જે રીતના વિકાસની વાતો થઈ રહી છે એ રીતના ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે હોઈ શકે, એમના મતદારો મત કરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું ને મતદાન કર્યા બાદ લોકોને અપીલ પણ કરી છે, ત્યારે આવો સાંભળીએ વડાપ્રધાનને. आज तीसरे चरण का मतदान है. मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें. मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं. मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं. मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है. तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा. બાદ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. ત્યારે લોકશાહીનો જે પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 3 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. મતદાનના આંકડા આપણી સામે આવી ચૂક્યા છે. ભાવનગરમાં 9.20% મતદાન નોંધાયું છે. ત્યારે આ બાબતે રાજકોટથી ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં શું છે માહોલ? ચોક્કસથી રાજકોટનો માહોલ જોવા જાય તો રાજકોટમાં પણ અત્યારે જે મતદારો છે તે ક્યાંક ઉત્સુકતા પૂર્વક મતદાન કરી રહ્યા છે. અત્યારે અલગ અલગ વિસ્તારમાં એટલે કે ઝોન વાઇઝ મતદાન મથકોમાં
લોકો આવી રહ્યા છે અને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એક ઉત્સાહનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. ખાસ તો આ પર્વ છે, આ મતદાન પર્વનો લોકો ભરપૂર તેનો આનંદ લઈ રહ્યા છે. આપણી સાથે એક પરિવાર છે, એની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? નિલેશભાઈ શાહ. નિલેશભાઈ, મતદાન અધિકારનો ક્યાંક ઉપયોગ કરવા આવ્યા છો, પરિવાર સાથે આવ્યા છો, શું માહોલ અત્યારે લાગી રહ્યું છે આ મતદાન મથકમાં? વ્યવસ્થા કઈ પ્રકારની? વ્યવસ્થા બહુ સારી છે અને એક પ્રકારનો ઉત્સાહ જેવો માહોલ છે. બધી લોકો મત દેવા નીકળી પડ્યા છે બહાર. ખાસ તો શું જોઈને આપે મતદાન આપ્યું? તો સરકાર સારા કામ કર્યા છે તે સરકારી એના આધારે મત આપવા આવ્યા છે. ભવિષ્યમાં આથી પણ સારું કામ થાય, લોકોને મદદ બને. આપ શું કહેશો? આપ ફર્સ્ટ વોટર છો કે પછી આના પહેલા મત આપ્યો છે? લોકસભાનો પહેલો મત છે આપ્યો છે? એટલે શું કહેશો, શું જોઈને આપ અહીંયા અત્યારે મતદાન કરવા પહોંચ્યા છો? ગવર્મેન્ટ સારું કામ કરે છે, અમારા ફ્યુચર માટે જ કરે છે. ફ્યુચર વધુ સારું થાય, વોટ આપશે અમને સારું. અને આ વ્યવસ્થા કઈ પ્રકારની લાગે છે આ મતદાન મથક ઉપર? બહુ સારી છે, બહુ સારો બધાનો ઉત્સાહ છે. વોટ બધા આપવું. અપીલ શું કરશો આપની જેમ જે નવયુવાનો છે કે જ્યાં જે કોઈ આળસ કરે છે, એવા યુવાનોને આપ કઈ રીતે અપીલ કરશો? બસ બધાએ વોટ આપવો જોઈએ. અત્યારે જરૂર છે. દેશનું ભવિષ્ય સારું થશે, ઉજ્જવળ બનશે. વોટ આપવો. ચોક્કસથી બીજા પણ આપણી સાથે મતદારો છે, એમની સાથે પણ ક્યાંક આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ તો તેઓ પણ મતદાન દેવા માટે પહોંચ્યા છે. શું નામ છે આપનું? આપ મતદાન કરવા આવ્યા છો? શું જોઈને આપ મતદાન કરવા માટે પહોંચ્યા છો અને બીજા યુવાનોને કઈ રીતે અપીલ કરશો? મતદાન આપણો એક પહેલો નાગરિકનો વોટ છે, આપણે કરવો જોઈએ. આપણો વોટ તો તમે કોઈ બીજાને વેસ્ટ થવા દેવો જોઈએ. એના કરતા પોતે એજ્યુકેટેડ હોય અને તમારો વોટ ન થાય તો ખોટી. એઝ અ ગવર્મેન્ટના રૂલ પ્રમાણે આપણો વોટ આપણે પોસિબલ હોય ત્યાં સુધી કરી જ. ચોક્કસથી કહી શકાય કે જે અત્યારે મતદાનનો ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. ખાસ તો ચાપતો બંદોબસ્ત પણ ક્યાંક દેખાઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારનું અણબનાવ ન બને તેના માટે એક ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. ખાસ તો આ મતદાન મથક ઉપર એક કહી શકાય કે વ્યવસ્થા પણ ખૂબ સારી ઊભી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ જે કહી શકાય કે અણબનાવ ન બને તેને એક ખાસ ધ્યાનમાં. ખાસ તો ઉનાળો છે, તેને લઈને પાણીની એક વ્યવસ્થા પણ ક્યાંક ઊભી કરવામાં આવી છે. ચોક્કસથી ORS ના પેકેટ્સ છે તેવા પેકેટ્સ પણ ક્યાંક રાખવામાં આવ્યા છે, જેથી કરીને ખાસ તો જે વડીલો આવે છે, જે નાના યુવાનો આવે છે, જે નાના બાળકો આવે છે, યુવાનો આવે છે, તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું ક્યાંક આ મતદાન મથક ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. વિજયભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે જે રીતે મતદાન થઈ રહ્યું છે, આંકડાઓ સામે આવી રહ્યા છે, શું લાગે છે ગુજરાતની 25 બેઠકો પર કોની જીત થશે? જુઓ, જો તમે સીટ ટુ સીટ એનાલિસ કરો તો આ જે 93 સીટ્સ અત્યારે જે મતદાનમાં જઈ રહી છે, 2019માં 93માંથી 80 સીટ બીજેપી જોડે હતી, 11 સીટ કોંગ્રેસ જોડે હતી અને 2 સીટ દીવ અને દાદરાનગર હવેલીની આઈ થિંક એક અપક્ષ ઉમેદવારો જોડે હતી. ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો છેલ્લી 2 લોકસભાની ચૂંટણીથી બીજેપી હસ્તગત છે. હાલ જે અત્યારે ટીકર બોર્ડ છે એના ઉપર બીજેપી ઓલરેડી એમનું ખાતું ખોલાઈ ચૂકી છે. સુરતની વિધાનસભામાં મુકેશ દલાલજી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને બાકીની 25 બેઠકો ઉપર અત્યારે મતદાન થવા જઈ રહ્યું છે. આ પ્રશ્ન જો તો આપે મને 2-3 મહિના પહેલાં પૂછ્યો હોત તો એ ટાઈમે ઓબ્વિયસલી કદાચ ક્લીન સ્વીપનો જ માહોલ હતો, પણ પછી જે રીતે આ અમુક પરિબળો કામ કરી ગયા, જે સાહેબે બહુ સારી રીતે પ્રફુલ્લજીએ કવર કર્યા, હું અત્યારે જો ફક્ત આછળથી એક વસ્તુ કહું કે ભાઈ ક્ષત્રિય આંદોલનને લઈને વાત કરીએ. હમણાં કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ વાત કરી કે ભાઈ આ કોઈ ચુનાવી મુદ્દો હતો જ નહીં, પણ હું એનાથી સહમત નથી થતો. એનું રીઝન છે, તમે આનું જો રૂટ એનાલિસિસ કરો તો આ બધી વસ્તુઓ ઉદ્ભવ ક્યાંથી થઈ. એક સભાની અંદર પુરુષોત્તમ રૂપાલાજીએ નિવેદન આપ્યું. હવે સભા કોની હતી?
રૂખી સમાજની, અને કન્ટેક્સ્ટ આખી કેવી રીતે શિફ્તાઈપૂર્વક કાપી દેવામાં આવી. કન્ટેક્સ્ટમાં રૂપાલાજી એવું કીધું હતું કે ભાઈ રૂખી સમાજ જોડે ના કોઈ સત્તા હતી, ના કોઈ તાકાત હતી, છતાં એમણે ધર્માંતરણ ના કર્યું, એ હિન્દુ ધર્મને વરી રહ્યા, અને એ કોન્ટેક્સ્ટમાં અમુક શબ્દો એ બોલ્યા જેના લીધે થઈને વિવાદ સર્જાયો, જેને લઈને લગભગ 3 થી 4 વખત એ જાહેર મંચ ઉપર અલગ અલગ જગ્યાએ માફી માંગી ચૂક્યા. છતાં કોઈએ એ કોન્ટેક્સ ના જોઈ કે ભાઈ બીજા સમાજની જે સાચી જે હકીકત હતી એને બિરદાવતી વસ્તુને કોમેન્ટને કોઈ પણ તવજ્જો આપવામાં ના આવી. અને ત્યારબાદ તમે જુઓ કેટલાક ક્ષત્રિય મોટા ઘરખમ નેતાઓ પણ, જયરાજસિંહ જાડેજા છે ગોંડલમાંથી, એમણે અપીલ કરી. હાલ માનનીય પ્રધાનમંત્રી શ્રી રાજકોટના દોરા ઉપર આવ્યા હતા ત્યારે જામ સાહેબજી, મનોજસિંહ જાડેજા, જે ક્ષત્રિય સમાજના દિગ્ગજ અગ્રણીઓ કહેવાય, બધા લોકોએ ખુલીને સમર્થન આપ્યું. એટલે છતાં પણ જામનગરમાં, રાજકોટમાં આ બધી જ વસ્તુઓ હજી પણ ચાલે છે. હમણાં થોડાક સમય પહેલાં રાજકોટમાં જ લગભગ 5 લેવા પટેલના યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી એ પ્રિટેક્સ્ટ ઉપર કે કડવા લેવા વચ્ચે વિવાદ ઊભો થાય એવી પત્રિકાઓ વહેતી થઈ હતી. એટલે કાસ્ટ લાઇનને એક્સપ્લોઇટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધી ઘટનાઓને જોતા તદ્દન કોઈ પણ વ્યક્તિઓ બહાર જે હોય એને પોલિટિકલ એક્સપોઝર ના હોય એ પણ કહી શકે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જાતિગત ભેદભાવ ઊભા કરીને વોટ બેંક્સને એક તરફ કોર્નર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે એડવાન્ટેજ કોને જાય છે, કેવી રીતે જાય છે, એ પ્રજા સમજદાર છે અને એ બધું જ જોઈ રહી છે. પણ આપણા સમાજના જે બંધારણો છે એ અમુક એવી રીતે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક લોકો કાસ્ટ લાઇન ઉપર ભાવનામાં આવીને વોટિંગ પેટર્ન એમની ડિસાઇડ કરતા હોય છે. હવે આ બધું જોતા 5 થી 6 બેઠકો એવી ગુજરાતમાં ઉભરીને આવે છે કે જ્યાં આ જે પરિબળો કોઈક ને કોઈક રીતે અસર કરશે. હવે પણ આ પરિબળો ગ્રાઉન્ડ ઉપર કેટલા સ્ટ્રોંગ છે એના ઉપરથી ડિસાઇડ કરશે કે કોઈ મોટો ઉથલ પાથલ થશે કે કેમ. જો હું એક્ઝામ્પલ તરીકે લઉં, જામનગરની સીટ છે. જામનગરની સીટ ઉપર ક્ષત્રિયોનું સારું એવું બહોળું પ્રભુત્વ રહેલું છે અને સાથે સાથે લેવા પટેલનું પણ મોટી સંખ્યામાં ત્યાં એમના મતદારો રજિસ્ટર્ડ વોટર્સ છે. ભાજપ તરફથી પૂનમબેન માડમ અને કોંગ્રેસ તરફથી જેપી મારવિયા જે ઉમેદવારો છે. જેપી મારવિયાજી લેવા પટેલ કોમ્યુનિટીમાંથી આવે છે, ભાજપમાંથી પૂનમબેન માડમ આહિર કોમ્યુનિટીમાંથી આવે છે. ટ્રેડિશનલી સ્પીકિંગ 2 ટર્મથી જ્યાં પૂનમબેન માડમ લોકસભામાં જીતતા આવે છે, આ વખતે પહેલી વખત એમની સભાઓમાં પણ ખુલીને વિરોધ થયો હતો. ક્ષત્રિય યુવાનોએ એમનો વિરોધ કરેલો હતો. સાથે સાથે જેપી મારવિયાજીનું જે કેમ્પેનિંગ રહ્યું છે અને જે રીતે કેટલાય ટાઈમ પછી કોઈ પટેલ ઉમેદવારને ત્યાં ટિકિટ મળી છે, તો લેવા પટેલ કોમ્યુનિટીમાં પણ એક આ તરફથી ઝુકાવ રહેલો છે. તો વન ઓફ ધ સેફેસ્ટ સીટ જે કહી શકાય ત્યાં પણ એક રસાકસીનો માહોલ ઊભો થઈને આવી રહ્યો છે. જોવાનું એ રહે કે આ રસાકસીનો માહોલ શું કોઈ મોટો ઉથલ પાથલ સર્જી શકે છે કે નહીં, એ આપણને મતગણતરીના દિવસે જ ખ્યાલમાં આવશે. પણ આ ફક્ત એક બેઠક મેં તમને ઉદાહરણ આપ્યું. આવી જ રીતે બનાસકાંઠાની બેઠક છે, આણંદની બેઠક છે, રાજકોટની બેઠકમાં એ તો બીજેપીનો ગઢ રહ્યો છે, કદાચ એમાં કંઈ મોટો ઉથલ પાથલ ના સર્જાય, પણ ત્યાંના એ એપિસેન્ટરમાંથી ઊભી થયેલી અમુક મુદ્દાઓ બધી બેઠકો ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર કરશે. ભાજપની અંદર પણ એમના જ ઉમેદવારોનો ક્યાંક ને ક્યાંક જે વિરોધ પક્ષના અમુક લોકો દ્વારા થયો અને જેના કારણે વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા, સાબરકાંઠાની બેઠક ઉપરથી કરવા પડ્યા. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે કે ભાઈ ઉમેદવારો પોતાને દે આર નોટ મચ કોન્ફિડન્ટ કે ભાઈ કેવી રીતે આપણે આ કાઢી શકીશું. પણ મોદીજીનો જે એક સેન્ટ્રલાઇઝ ચહેરો છે અને એ જે રીતે છેલ્લા અઠવાડિયે 10 દિવસમાં મોદીજી અહીંયા આવીને ચુનાવ પ્રચાર કરી ગયા, એના પછી ઘણા લોકોના જીવમાં જીવ આવ્યો અને
એમની એક પોતાની આગવી પર્સનાલિટી, એમની કેમ્પેનિંગ પણ તમે જુઓ બીજેપીનું, એમના ચહેરા ઉપર સેન્ટ્રિક છે. મોદીજીની ગેરંટી, જે રીતે એમની સરકારની સ્થિરતાને પ્રોજેક્ટ કરવામાં આવે છે વારે વારે, એ જોતાં એવું લાગે કે ભાઈ ઘણા બધા લોકસભાના જે કેન્ડિડેટ્સ છે એમના નામ ઉપર કદાચ મેન્ડેટ જીતીને લોકસભામાં આવી જશે. બટ ઇટ ઇઝ નોટ અ કેક વોક રાઇટ નાઉ ફોર એવરીવન. અમરેલીની સીટ લો, સાબરકાંઠાની સીટ લો, બનાસકાંઠાની સીટ લો, જામનગરની સીટ લો, ઇવન જુનાગઢની સીટ લો, આ બધામાં ક્યાંક ને ક્યાંક બધાને અત્યારે બધા કેન્ડિડેટ્સને કપાળ ઉપર પરસેવો લાવી દે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે છેલ્લા બે મહિનાની અંદર. અને લોકો જી તોડથી મહેનત કરી રહ્યા છે કે એ લોકો જીતીને આવે. સાથે સાથે બીજેપી તરફથી પણ બધાને જે એક ટાર્ગેટ આપવામાં આવ્યું કે બધાએ 5 લાખની લીડથી જીતવાનું છે, એ પણ એક એડિશનલ પ્રેશર કેન્ડિડેટ્સ ઉપર પુટઅપ કરતું હોય છે. બટ બીજેપીનો એક બીજો મોટો ફાયદો એ છે કે એમની જોડે જે કાર્યકર્તાઓની મોટી ફોજ છે અને બૂથ લેવલ સુધીનું જે માઇક્રો મેનેજમેન્ટ એ લોકો કરતા હોય છે, તો એનો એક એડેડ એડવાન્ટેજ એમને મળતો હોય છે. કોંગ્રેસમાં એ ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાય છે. કેટલાક મુદ્દા એવા હોય છે કે મતદારોને હૃદય સુધી સ્પર્શી જતા હોય છે, પણ એ જે લાગણી એમનામાં ઉદ્ભવતી હોય કોઈ પણ પક્ષના વિરોધમાં કે કોઈ પણ પક્ષની તરફેણમાં, એને મતમાં કન્વર્ટ કરવા માટે બૂથ સુધી એ કેન્ડિડેટને લઈ જવાની જવાબદારી જે તે પક્ષની હોય છે. જી વિજયભાઈ, એમાં ક્યાંક ને ક્યાંક મોટો ડિફરન્સ દેખાય છે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે, અને એ પણ કદાચ મોટું એક નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ શકે. જી વિજયભાઈ, હું આવું તમારી પાસે. પારસભાઈ, મારો તમને સવાલ કે છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપ જીત મેળવતી આવી છે, ત્યારે કોંગ્રેસ માટે ખાતું ખોલાવવા માટે કયો પડકાર? જી ચોક્કસપણે છેલ્લા જે 2 ઇલેક્શનની અંદર જી હું આવું છું આપની પાસે ફરીથી. ભાવનગરથી હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ રહ્યા છે. જી હિરેન, શું છે મતદારોનો મિજાજ? જી ચોક્કસ જણાવી દો તો વહેલી સવારે 7 વાગે જયારે મતદાન શરૂ થયું હતું ત્યારે ઘણી જગ્યાએ લાઈનો જોવા મળી હતી, પરંતુ ભાવનગરની ઓલ વાત કરો તો હાલ 9.20% ખાલી મતદાન છે તે થવા પામ્યું છે. હજી પણ ગરમીની જેમ વધારે પ્રમાણ થતું જયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારો છે તે હજી મતદાન કરવા માટે બહાર નથી નીકળી રહ્યા. ભાવનગરના કહી શકાય કે તમામ બૂથો પર અત્યારે જે રીતના લાઈન જે જોવા મળવી જોઈએ તે નથી જોવા મળી રહી. હાલ તો મતદાન જે રીતના ભાવનગરમાં ચાલે છે, ક્યાંક ને ક્યાંક મતદાનની જે ગતિ છે તે ખૂબ જ ધીરી હોય તેવું લાગી રહ્યું છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. પારસભાઈ, હું તમને ફરીથી સવાલ કરવા માંગીશ. જે રીતે પાછળની જે 2 ચૂંટણી યોજાઈ તેમાં ભાજપ જીતતી આવી છે, ત્યારે હવે કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં ખાતું ખોલાવવા માટે કેટલો પડકાર? જી ચોક્કસપણે છેલ્લી જે 2 ચૂંટણીઓ હતી 2014 છે 2019ની વાત કરીએ, તેમાં જે ગુજરાતની અંદર બી આપણે જે ખાતું નહોતું ખોલાવી શક્યા ચોક્કસપણે, પરંતુ અને ભારતની અંદર બી આપણી જે પ્રદર્શન હતું કોંગ્રેસનું હતું એ થોડું નિરાશાજનક હતું, એ સ્વીકાર્ય છે, એની અંદર કોઈ મિનમેક નથી. પરંતુ આ વખતે જે સમીકરણો બદલાયેલા છે કે 2019 પછી અમારા માનનીય જે રાષ્ટ્રીય નેતા જે છે રાહુલ ગાંધીજી, તેમણે જે ભારત જોડો યાત્રા કરી સમગ્ર ભારતની અંદર, અને જે રીતે 4000 કિલોમીટરથી વધારે યાત્રા કરી અને સમગ્ર જે દેશના રાજ્યો જે છે તેના જે લોકો છે તેની સાથે કનેક્ટિવિટી કરી, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ખેડૂત છે, ગૃહિણીઓ છે, યુવાનો છે, આ દરેક જણ સાથે એક કનેક્ટિવિટી કરી અને ભારત જોડો યાત્રાને જે અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો અને તેમની જે વેદના જે છે તેમને વાચા આપી, તેમને સમજ્યા, અને એની સાથે સાથે જે બીજા બી જે અમુક જે ફેક્ટર્સ છે એ સમજીને કોંગ્રેસ આ વખતે લોકસભાના ઇલેક્શનની અંદર ઉતરી છે. છેલ્લા ઇલેક્શનોની અંદર જોઈશું કે તમે જોશો કે કોંગ્રેસનો જે વોટ શેર છે ઓવરઓલ તમે જોશો તો એ વોટ શેર વધ્યો હતો, પરંતુ એને મતની અંદર કન્વર્ટ નહોતા કરી શક્યા. અને મેં જે મારા પહેલી જે વાતની અંદર જે કીધું કે જે બધા જે પક્ષો હતા, જે સ્થાનિક જે પક્ષો હતા અને કોંગ્રેસ જે છે બધા અલગ અલગ પક્ષો હતા. પશ્ચિમ બંગાળની અંદરની વાત કરીએ કે આમ આદમી પાર્ટી છે, કે મહારાષ્ટ્રની અંદર જે પાર્ટી શિવસેનાની વાત કરીએ કે કોંગ્રેસ છે, બધા છૂટાછવાયા જે છે પોતપોતાની રીતે જે છે બધા પક્ષો, પ્રાદેશિક પક્ષો એ જે છે ચૂંટણી લડતા હતા, અને એક કોમવાદી પરિબળનું મોજું ફરી વળ્યું હતું. એ જે હિન્દુ મુસ્લિમ જે છે કે ભારત પાકિસ્તાન કરીને એક ધર્મના નામનું મોજું
જે રીતે છે એ છેલ્લે 2014 અને 2019ની અંદર ફરી વળ્યું હતું, પરંતુ ભારતની સાણી અને સમજુ જનતા જે છે એ સમજી ચૂકી છે છેલ્લા 10 વર્ષની અંદર કે ખરેખર તો જે આ મુદ્દાઓ જે છે હિન્દુ મુસ્લિમ કે ભારત પાકિસ્તાનના મુદ્દાઓ છે જ નહીં. ખરેખર તો ભારતના નાગરિકો છે એમને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બેઝિક સુવિધાઓ છે, એ સુવિધાઓ જોઈએ છે ને એ સુવિધાઓ જે છે પૂરી પાડવી એ જે ફક્ત ને ફક્ત કોંગ્રેસ જ પૂરી પાડી શકે છે. એ એક આ ફેક્ટર હતા. અને છેલ્લા 10 વર્ષની અંદર જે રીતના જે પગલાઓ જે છે કોંગ્રેસ જે છે એણે પોતે લીધા અને ભાજપની સરકારની જે પોતે જે છે જનતાથી વિમુખ થઈ ગઈ. આપણે જે રીતે જીએસટી જોઈએ કે નોટબંધીની વાત કરીએ કે જે રીતે કોરોનાની અંદર જે રીતે સરકાર જે છે નિષ્ફળ ગઈ, આ રીતે જે રેસલર્સની જે રીતની ઘટના બની, મણિપુરની ઘટના બની, અને આ સાથે સાથે તમે જુઓ કે જે બીજેપી સ્ત્રી સન્માનની માન સન્માનની વાતો કરે છે, તો એમનું જેડીએસ સાથે જે ગઠબંધન છે, દેવગૌડાજી જે છે તેના પ્રમુખ છે, તેની સાથેનું જે ગઠબંધન છે, એમના પૌત્રના જ 1000થી વધારે અશ્લીલ વિડીયોઝ જે છે એ સામે આવ્યા. અત્યારે તમે જુઓ કે જે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જે છે ભાજપના સમર્થક છે, એમણે પોતે એ જે સામે આવેલું છે કે 3 મહિલાઓનું યૌન શોષણ જે છે એ કર્યું, બરાબર છે. અને આની સાથે સાથે મણિપુરની અંદર જે સ્ત્રી સન્માનને ઠેસ પહોંચે એવી ઘટના બની અને એમના રાષ્ટ્રીય નેતાઓને અને એમના મહિલા પંચને એ 2 મિનિટ માટે બી એમને બોલવાનો સમય નહોતો મળ્યો. એટલે આ બધી વસ્તુઓ જનતા જુએ છે. જે રીતે 2014માં જ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું હતું કે ભાઈઓ और बहनों ये जो है महंगाई ये बढ़ी है कि नहीं बढ़ी, उसको आपको घटाना है या नहीं घटाना है. भाइयों और बहनों, पेट्रोल डीजल का भाव कितना बढ़ गया है, आपको 60 रुपये में पेट्रोल चाहिए या 35 रुपये में चाहिए. भाइयों और बहनों, डॉलर का भाव है आज कहाँ पे बढ़ गया है, मनमोहन सिंह की जो उम्र है उसके साथ वो चला जा रहा है. भाइयों और बहनों, आपको गैस का सिलेंडर कितने में चाहिए, 400 में चाहिए या उससे सस्ते में चाहिए. અને એનાથી બધી જ વિરુદ્ધ આજે જ્યારે વાતો થઈ રહી છે, મોંઘવારી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે, ગેસનો બાટલાનો ભાવ એ વખતે 400 અને 460 રૂપિયા હતો, આજે 1200 રૂપિયાનો ગેસનો બાટલો. સબસિડી ભાઈ વાત કરો તો એના સબસિડી વાત કર્યા પછી બી 850 રૂપિયાનો ગેસનો બાટલો છે. એમણે જે જનધન ખાતા ખોલ્યા, એમણે એમ કહે છે કે અમે 30 કરોડથી વધારે જનધન ખાતા ખોલ્યા, પરંતુ એની સામે 9 કરોડથી વધારે જનધન ખાતા છે એ આજની તારીખમાં જે છે નિષ્ક્રિય થઈ રહ્યા છે. બેરોજગારીની અંદર જે રીતે રોજગારી આપવાની વાત કરી હતી એ નિષ્ફળતા. ખેડૂતોને જે MSPની વાત કરી હતી, જે સૌથી મોટો મુદ્દો બન્યો, MSP આપવામાં સૌથી વધારે નિષ્ફળ ગયેલા છે. ખેડૂતોનું દેવું માફ કરવામાં એ લોકો નિષ્ફળ ગયેલા છે. ગૃહિણીઓ પોતે પોતાનું જે ઘર કેવી રીતે ચલાવી શકે એ પોતે સમજની બહાર થઈ રહ્યું છે. આજે તમે અનાજ કઠોળના શાકભાજીના ભાવ જુઓ, એ આસમાને જે જઈ રહ્યા છે. ખાલી વિકાસ થયો છે એ જે છે 5 સ્ટાર કલ્ચરનો થયો છે. લોકોને બુલેટ ટ્રેન નથી જોઈતી. બુલેટ ટ્રેનની બેન, આજે તમે એક વાત કરું કે એક કદાચ સામાન્ય અંદાજ મુજબ અમદાવાદથી મુંબઈ જશે તો એ બુલેટ ટ્રેનનો જે ટિકિટનો ભાવ હશે 2500થી 3000 રૂપિયા હશે, બરાબર છે. એક સામાન્ય નાગરિક જે વાત કરું કે આજે અમદાવાદની અંદર એ જે વટવાથી મણિનગર જતો હોય, 10 રૂપિયાના શટલની અંદર જતો હોય કે પૈસા બચાવવા માટે 20 રૂપિયા કે 50 રૂપિયાની BRTSની ટિકિટ લેતો હોય, એ માણસ 2500થી 3000 રૂપિયામાં બુલેટ ટ્રેનમાં એ અમદાવાદથી મુંબઈ નથી જવાનો બેન. કર્ણાવતીની ટિકિટ જે છે, હું તમને કહું, કર્ણાવતી ટ્રેનની ટિકિટ અમદાવાદથી મુંબઈની 124 રૂપિયા છે. આજે ગુજરાત એક્સપ્રેસની ટિકિટ અમદાવાદથી મુંબઈની છે 150 રૂપિયા છે. એટલે લોકોને બુલેટ ટ્રેન નથી જોઈતી, 5 સ્ટાર એક જ મિનિટ, 5 સ્ટાર કલ્ચર નથી આરોપો લગાવી રહ્યા છે, એનો જવાબ શું આપશો? જો આપણે સૌએ 70 વર્ષમાં જોયું હતું કે કોંગ્રેસે દેશની કેવી દુર્દશા કરી. ગરીબી હટાવવાના બાને બનેલી જે સરકાર છે તેને ગરીબોનું તો શોષણ કર્યું જ છે, સાથે સાથે દેશના લોકોનું પણ શોષણ કર્યું છે. ખોટી રીતે એક જ પરિવારને લાભ થાય એ પ્રકારની નીતિઓનું નિર્માણ કરી અને આ લોકોએ જે વાતાવરણ ઊભું કર્યું છે તે ખૂબ જ દેશની અંદર જે છે તે નકારી કાઢવા જેવું છે. આ ભાઈ જે વાત કરી રહ્યા છે તો ચોક્કસ આ એમનો જે સ્પેલ હતો એ શરૂઆત થઈ કે કેટલા સીટ જીતશે, તો આપણે જોયું કે એ લોકોની સંખ્યા હવે એક બસની અંદર આવી જાય એવી છે. અને મને લાગે છે આ વખતે તો એક ઇનોવામાં એમના જે બધા સાંસદો છે તે જશે, એવું ભારત દેશની જનતા એમની સ્થિતિ, એમની જે રાઇટફુલ પ્લેસ છે એમને બતાવશે. એ વાત કરે છે, મેં હમણાં જ વાત કરી કે રાધિકા ખેરા નામના જે બેન છે એમની પાર્ટીના, એ રામ મંદિર દર્શન કરવા ગયા અને એમને રૂમની અંદર પૂરીને ટોર્ચર કરવામાં આવ્યા. અને બીજા જ દિવસે આ ભાઈ આવીને નારી સન્માનની અહીંયા વાતો કરે છે. એ ખૂબ જ મારી વાત પૂરી કરવી છે. મારે બીજું એ પણ કહેવું છે કે જે
આડેધડ આક્ષેપબાજી કોંગ્રેસ કરે છે તેની અંદર કોઈ પાયો નથી. આપણે સૌ જી સ્નેહલભાઈ, હું આવું છું આપની પાસે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રામ મોકરિયાની અચાનક તબિયત લથડી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમરેલી જતા સમયે રામ મોકરિયાની અચાનક તબિયત લથડી હતી, જેના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત અચાનક લથડી ગઈ છે. અમરેલી જતા સમયે આ ઘટના બની છે. અમરેલી જતા સમયે રામ મોકરિયાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાંસદ રામ મોકરિયાની તબિયત અચાનક લથડી ગઈ છે. ચૂંટણીના માહોલ વચ્ચે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જતા સમયે સાંસદ રામ મોકરિયાની તબિયત અચાનક લથડી ગઈ છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. જી સ્નેહલભાઈ, આપ આપની વાત પૂરી કરો. જી, મારે આપને એ જ કહેવું છે કે આજે જો આપણે ભારતની વાત કરીએ તો મોદીજીની ગેરંટી પર બધાને વિશ્વાસ છે. આજે બહેનોની વાત કરો તો ગામડામાં રહેતી એક બહેન જે છે તેને નળથી જળ અને ઇજ્જતઘર આપ્યું છે, જ્યારે શહેરની બહેનો છે એને 20 લાખ સુધીની હવે જે લોન છે તે મળશે, એટલે પોતે સ્વાવલંબી બનીને કામગીરી કરી શકશે. એટલે જ્યારે આવો પોઝિટિવ માહોલ દેશની અંદર હોય, ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરે છે, તો હું જોઉં છું કે મારી સાઈડ પર જ ઘણા શ્રમજીવી આપણા અમદાવાદના એક ખૂણેથી બીજે ખૂણે ફક્ત 20 રૂપિયા જેવી નજીવી કિંમતમાં આજે ટ્રેનની અંદર બેસી અને આ મેટ્રો ટ્રેનમાં બેસી અને એ લોકો આવે છે અને એ લોકોનો સમય બચે છે, પૈસા બચે છે. સાથે જ એમ મેં કહ્યું કે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત છે એની અંદર પણ લોકોના પૈસાની બચત થશે. જે સમય જે છે સંસાધનો પહોંચાડવાનો એક ઘટશે. સાથે પીએમ સૂર્યઘર યોજનાના આધારે ઓલમોસ્ટ ઝીરો બિલ થઈ જાય ઇલેક્ટ્રિસિટીનું, એના માટે પણ અત્યારે કામગીરી ચાલી રહી છે. આજે ગુજરાત જે છે તે રૂફટોપ સોલરમાં નંબર 1 છે. આ બધું લોકોના સહયોગથી, લોકોની ઈચ્છાથી અને આદરણીય નરેન્દ્ર મોદીજીની તીવ્ર રાજનીતિક ઈચ્છા શક્તિના લીધે આ બધું શક્ય બન્યું છે. ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા આદરણીય CR પાટીલજી જે માઇક્રો પ્લાનિંગ કરે છે તેના આધારે અમે લોકો જનતાની વચ્ચે જઈ અને અમારા કરેલા કામો અમે બતાવીએ છીએ. કોંગ્રેસની વાત કરીએ તો આ પાર્ટી ફક્ત વર્ગ વિગ્રહની વાત કરવાવાળી પાર્ટી છે. જે પાર્ટી મેનિફેસ્ટોની અંદર એવું લખીને આપતી હોય કે સક્સેશન ટેક્સીસ અમે લગાડીશું, જ્યારે એ લોકોના પરિવારની મોટી મસ્ત મિલકતો ટ્રાન્સફર કરવાની હતી ત્યારે એ બધા ટેક્સ નાબૂદ કરી દેવામાં આવ્યા હતા. એટલે ગુજરાતની જનતાને બુલેટ ટ્રેન પણ જોઈએ છે, ગુજરાતની જનતાને સારી સારી ફેસિલિટીઝ પણ જોઈએ છે. અને આજે આપ જો કે એવરેજ 20 થી 30 વર્ષના યુવાનો જે પહેલાં સ્પેન્ડ કરતા હતા એની કરતાં એની સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે. બહેનો પણ આજે 5 થી 10 લાખ જેટલો એમને વીમો મળે છે, એટલે પોતાની જે લાઈફ છે એને સુરક્ષિત કરે છે. નજીવી કિંમતે એમને લાઈફ ઇન્સ્યોરન્સ પણ સરકારે અપાવ્યો છે. સાથે આજે પોતે જ્યારે સ્વાવલંબી બની છે તો પોતે પોતાની રીતે પૈસા બચાવીને પોતાના પરિવારને પણ એ લોકો ટેકો કરી શકે છે. એવી અત્યારે એક પોઝિટિવ માહોલ દેશમાં સર્જાયો છે. પણ કોંગ્રેસની દુર્દશા જે છે તે એ લોકોને દેખાતું જ નથી. અને આ એક દુઃખદ વાત છે કે કોંગ્રેસના ભાઈ પણ જે અહીંયા બેઠા છે એકની એક વાત ઘડીએ પડીએ કર્યા કરે છે. દરેક સ્પેલમાં એક જ વાત કરશે અને ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એની જ વાત કરી. આપણે જોયું કોંગ્રેસ પાસે નથી કોઈ વિઝન, એ લોકોનું નથી કોઈ મિશન. એ લોકોનું મિશન એક જ છે કે ગાંધી પરિવારની સેવા કરો, ગાંધી પરિવારની ઉન્નતિ થાય તેના માટે મહેનત કરો અને એમના જે આ શહેજાદા છે એમની પાછળ બધા ચાલ્યા કરો. એટલે આનાથી દેશનો વિકાસ નથી થતો. કરોડો લોકો જે છે તેને મુખ્ય ધારામાં લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. અને આવનારા સ્પેલમાં પણ આપ જોશો કે અભૂતપૂર્વ રીતે મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને 400 પાર ભારતની જનતા પહોંચાડશે. જી સ્નેહલભાઈ, પારસભાઈ, હવે હું તમને સવાલ કરવા માંગીશ. સ્નેહલભાઈએ તો જણાવી ભાજપની કામગીરી, પરંતુ કોંગ્રેસે એવી તો કઈ કામગીરી કરી કે જેને લઈને મતદારો મત આપે? બેન, ચોક્કસપણે અમારા મેનિફેસ્ટોમાં જોશો ને, અમે જે રાજ્યોની અંદર અત્યારે અમારું શાસન છે, કર્ણાટક છે, તેલંગાણા છે, હિમાચલ પ્રદેશ છે, એની અંદર અમે જે રીતની ગેરંટી આપી હતી કે ભાઈ 300 યુનિટથી વધારે જે વીજળી છે, 300 યુનિટથી નીચેની વીજળીનું બિલ માફ કરેલું હતું, એ જે ગેરંટી છે અમે પાળેલી હતી. અમે જે છે 400 રૂપિયામાં સિલિન્ડરની ગેરંટી હતી એ અમે લોકોએ પાળેલી હતી. આ ઉપરાંત જે છે તમે રાજસ્થાનમાં અમારી સરકાર હતી અને હિમાચલ પ્રદેશમાં બી અમારી સરકાર જ્યારે હતી ત્યારે અમે 25 લાખ રૂપિયા અત્યારે બી હિમાચલમાં છે, જે કર્ણાટકમાં જે 25 લાખ સુધીનો વીમાનો યોજનાનો જે છે લાભ અમે લોકો એમને આપી રહ્યા છે. ત્યાં આગળ જૂની પેન્શન યોજના જે છે અમારા 3 રાજ્યોની અંદર જૂની પેન્શન યોજના જે છે એ લાગુ કરેલી છે, જે ભાજપ જે છે અત્યાર સુધી એ જે ટલ્લે ચડાવી રહેલું છે. અને આ વાત અમે વારંવાર કહી રહ્યા હતા કે જ્યારે એ લોકોએ જ્યારે
મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર 400 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની વાત કરી હતી, ત્યારે બી અમે એમ કીધું હતું કે શું ગુજરાતની અંદર પાકિસ્તાનની સરકાર છે, અહીંયા પરવેઝ મુશરફનું રાજ ચાલે કે તમે ગુજરાતની અંદર આ જે છે ફેસિલિટી નથી આપી શકતા? અને આજે જ્યારે ગુજરાતની અંદર લોકસભાનું ઇલેક્શનનું મતદાન થઈ રહ્યું છે ત્યારે હું એક આંકડા આપું બેન કે ગુજરાત જે છે, ગુજરાતની અંદર આજે ખુદ પોતે વિધાનસભાની અંદર ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે અહીંયા ગુજરાતની અંદર 23 લાખથી વધારે લોકો જે છે એ ઘર વિહોણા છે. અત્યારે ગુજરાત છે કે ડ્રગ્સનું હબ બની ગયેલું છે. લોકો આ બધી વસ્તુઓ જુએ છે મતદાન કરતી વખતે કે અહીંયા ડ્રગ્સનું હબ બની ગયું છે અને ખુદ ગુજરાત સરકારે સ્વીકારવું પડ્યું છે. ને એ લોકો જ્યારે એમ કહેતા હોય કે હવે ડ્રગ્સના જે બનાવ વધી રહ્યા છે એના માટે અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટ જે બનાવવી પડશે, એટલે ડ્રગ્સનું દૂષણ જે રીતે વધી રહ્યું છે, જે રીતે વારંવાર પેપરો ફૂટી રહ્યા છે, જે રીતે અહીંયા આગળ હિન્દુ મુસ્લિમની કોમ્યુનિટીઝ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો, આજે વડાપ્રધાન શ્રીની તો હું વાત કરું કે એક આદરણીય વડાપ્રધાન શ્રી થઈને જાહેર સભામાં મંચ ઉપર જ્યારે એ પોતે વર્ગ વિગ્રહનો પોતે જ શબ્દનો ઉપયોગ કરતા હોય કે જે વધારે બાળકો જન્મે છે એ લોકોને કોંગ્રેસ લાભ આપવા માગે છે અને જેને વધારે બાળકો નથી એને કોંગ્રેસ ઓછો લાભ આપવા માગે છે. એટલે વડાપ્રધાન તરીકે તમે જ્યારે એક સ્પીચ આપો છો ત્યારે તમે હિન્દુ મુસ્લિમ અલગ અલગ છે એ રીતના કોઈ બી એવી તમારે સ્પીચ ના આપવી જોઈએ. જ્યારે આ લેવલ ઉપર જ્યારે વડાપ્રધાન પોતે વર્ગ વિગ્રહ કરાવતા હોય, વર્ગ વિગ્રહ કરાવતા હોય, મુસલમાનોને અમે ટેન્ડર આપીશું, તમે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે મુસલમાનોને ઝેર ભેળાવે છે, મુસ્લિમો પ્રત્યે આ પ્રવક્તા કેવું ઝેર ભેળાવે છે, એટલે મુસ્લિમોને કેવું ઝેર ભેળાવે. ચાલુ ડિબેટ કહું છું, ચાલુ ડિબેટ કહું છું, મુસ્લિમો વિશે કેવું શબ્દ બોલે છે, મુસ્લિમો વિશે કેવો શબ્દ બોલ્યા પ્રવક્તા, મુસ્લિમો વિશે કેવું શબ્દ બોલે તમે જુઓ કે ભાઈ મુસ્લિમોને તમે મેનિફેસ્ટોમાં તમે આ રીતની વાત કરી છે એમ કરી અને હિન્દુ મુસ્લિમ વિશે આજે લોકસભાનું જ્યારે ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે ભાજપના પ્રવક્તા હિન્દુ અને મુસ્લિમ જાહેર મંચ પરથી એમ કે જેને વધારે બાળકો છે એને ફેસિલિટી આપવા માંગે છે. તમે જુઓ જી આપ શાંત થઈ જાઓ પારસભાઈ, સ્નેહલભાઈ, આપણે ચર્ચા આગળ વધારીશું, ચર્ચા હાલ વિરામ લઈશું. હાલ ચર્ચાને વિરામ આપીશું, મતદાનની જે સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ અત્યારે રોકાઈશું વિરામ માટે.